થરાદના અબેપુરા ગામમાં મોડી રાત્રે તસ્કરોએ 3 સ્થળોએ ચોરી કરતા સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાવ્યો છે, જેમાં તસ્કરોએ શિવ મંદિરની દાનપેટી ઉઠાવી લીધી હતી અને તેને તોડી અન્ય જગ્યાએ ફેંકી ફરાર થઈ ગયા હતા અને આ ઉપરાંત ધીમા 3 રસ્તા પાસે આવેલી 2 દુકાનોમાં પણ ચોરી કરી હતી, જેમાં સ્થાનિક રહેવાસીના જણાવ્યા અનુસાર તેમની દુકાનના પતરા તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને બાજુમાં આવેલા પાર્લરમાં પણ તસ્કરોએ પતરા તોડીને પ્રવેશ કર્યો હતો અને આ સામાન તેમજ રોકડ રકમની ચોરી કરી હતી, જેમાં આ ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી હતી, જેમાં મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરી કરતો એક અજાણ્યો શખ્સ પણ કેદ થઈ ગયો છે અને દુકાનદારે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી પણ શરૂ કરી છે, જેમાં પોલીસે આસપાસના વિસ્તારોમાં શોધખોળ પણ હાલમાં શરૂ કરી દીધી છે। મારું નામ પ્રજાપતિ મોનાભાઈ હેમજીભાઈ, ગામ અબેપુરા। રાત્રે અમારા ગામમાં રાત્રે 1:30 આસપાસમાં કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરવાના ઈરાદે આવ્યા। પહેલાં શિવ મંદિરે આવી અને મંદિરની જાળી ખોલી અંદરથી દાનપેટી લઈ ગયેલ છે। ત્યાંથી પછી અમારી દુકાન ધીમા રોડ ઉપર આવેલ છે ભરત કરિયાણા સ્ટોર, એને દુકાન ઉપર ચડી અને પતરા તોડ્યા છે। પતરા તોડી અંદરથી કાજુ બદામ અને કેશ 3000 રૂપિયા રોકડ 3000 રૂપિયા કેશ પડી હતી એ લઈ ગયા છે અને એક 5 કિલો તેલનો ડબલું લઈ ગયા છે। પછી બાજુમાં બીજી અમારી ભાઈની દુકાન છે, ભૂરાભાઈની પ્રજાપતિની ખુશી પાર્લર, એના ઉપર ચડ્યા છે અને એના પત્રો ખોલી અને અંદર ઘૂસી એમાંથી પણ 4-5 હજાર રૂપિયા કેશ પડી હતી અને થોડો સામાન લઈ ગયા છે। તો અમે જાણવા જો પોલીસને પણ જાણ આપી છે, પોલીસ આવી છે, તપાસ કરી છે અને અમને પોલીસ ઉપર ને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે કે આ આરોપીઓને જલ્દીમાં પકડી અને પૂરેપૂરી સજા થાય એવી અમને ખાતરી છે।